अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्रीपादराजं शरणं प्रपद्ये। हरिना नाम नो रे, हरिना नाम नो रे, સૌથી મોટો છે આધાર હરિના નામનો રે, હરિના નામનો રે, સૌથી મોટો છે આધાર। હરિરસ પીધો તે નર જીત્યો, બીજા એડે જાય। હરિરસ પીધો તે નર જીત્યો, બીજા એડે જાય। ખાંડ જલેબી મૂકી પામર, ખાંડ જલેબી મૂકી પામર, કુકર વિષ્ઠા ખાય હરિના નામનો રે, હરિના નામનો રે, સૌથી મોટો છે આધાર। નામ મંત્ર મોટો છે જગમાં, જન્મ મરણ ભૂત જાય। નામ મંત્ર મોટો છે જગમાં, જન્મ મરણ ભૂત જાય। મુક્તિ સુંદરી આવે દોડી, મુક્તિ સુંદરી આવે દોડી, આકર્ષણ એવું થાય હરિના નામનો રે, હરિના નામનો રે, સૌથી મોટો છે આધાર। નામ નાવ ભવસાગર માહી, સદગુરુ નૌકાધાર। નામ નાવ ભવસાગર માહી, સદગુરુ નૌકાધાર। શ્રદ્ધા સડ ફેલાયો અંબર, શ્રદ્ધા સડ ફેલાયો અંબર, ક્ષણમાં થાય પાર હરિના નામનો રે, હરિના નામનો રે, સૌથી મોટો છે આધાર। નામ નામીનો ભેદ મટે ને, નામી આપ હો જાય। નામ નામીનો ભેદ મટે ને, નામી આપ હો જાય। ગાન ગેય ગાનાર ત્રિપુટી, ગાન ગેય ગાનાર ત્રિપુટી, રંગ એક થઈ જાય હરિના નામનો રે, હરિના નામનો રે, સૌથી મોટો છે આધાર। હરિના નામનો રે, હરિના નામનો રે, સૌથી મોટો છે આધાર। મંડળી પૂનાથી કલ્યાણ થઈ 14/3/1950 રોજ નંદરબાર આવી। નંદરબારમાં ઉતર્યા ત્યારે માઠા સમાચાર મળ્યા। ડૉક્ટર ત્રિકમલાલ વાણીના કાકા 10 દિવસ પહેલાં ગુજરી ગયા હતા, એટલે તેઓ સીધા તલોદ ગયા। પૂજ્યશ્રીને પોતાના ઘેર તલોદ લઈ જવાની તેમની ઈચ્છા અધૂરી રહી। સ્ટેશનેથી ગામમાં નહીં જતા
કેદારેશ્વર દર્શન કરી પુષ્પદંતેશ્વરના દર્શન કર્યા. ત્યારબાદ હોડીમાં બેસી સિદ્ધેશ્વર ગયા. અહીં બધાએ ભોજન લીધું. ડૉક્ટર વાણીના ભાઈઓએ બધી જ વ્યવસ્થા કરી હતી. પ્રકાશા ગામમાંથી લોકો દર્શન કરવા આવવા લાગ્યા. એટલામાં દત્તીબાઈ, જેને લોકો સતી માતાને નામે ઓળખે છે, તે આવ્યા. સતી માતાના અનેક ચમત્કારો પ્રચલિત હતા. સાંજે 6 વાગે નંદરબાર જવા નીકળ્યા. રાત્રે 8 વાગે બધા ડૉક્ટર વાણીના ગુલાબ ભવને પહોંચ્યા. ડૉક્ટર વાણીના ભાઈઓએ પૂજ્યશ્રીનું સ્વાગત કર્યું. મોડી રાત સુધી દત્તધૂન ચાલી. તારીખ 15/3/1950ને બુધવારે મંડળીએ જયઘોષ વચ્ચે નંદનબારથી વિદાય લીધી. ગાડી ઉપડી. વાત વાતમાં જ્યોતિષીઓને પોતાનું ભવિષ્ય બતાવવાની લોકોની ગાડી ઘેલછા બાબતમાં પૂજ્યશ્રીએ કહ્યું, અવધૂતી જ્યોતિષ તો એકદમ ટૂંકું અને દરેકને સમજાય તેવું છે. રાજા સાથે દોસ્તી હોય તો દીવાનથી માંડી ચપરાસી સુધી બધા સલામ મારે. તેવી રીતે પ્રભુ સાથે પ્રીતિ બાંધો તો દરેક પ્રકારની ગ્રહ પીડાથી છુટકારો મળે. કારણ કે ગ્રહો તો પરમાત્માના દ્વારના ચપરાસી જ છે. તે પ્રભુ ભક્તને હેરાન કરી જ કેવી રીતે શકે? નાની નાની વાતોમાં જોશીને પૂછવું એ ઘાતક છે. જો જ્યોતિષ કોઈનું ભવિષ્ય ઉજળું છે તેમ કહે તો વ્યક્તિ પોતાને નસીબવંતો માની પ્રમાદમાં સેવન કરતો થાય અને કર્તવ્ય શૂન્ય બને. અને જો જોશી કોઈને એનું ભવિષ્ય નબળું છે એવું કહે તો તેના ટાંટિયા ભાગી જાય, હતાશ થઈ જાય. ખરેખર તો ભાવિના ગર્ભમાં શું છે તે તો માત્ર પ્રભુ જ જાણે છે. એટલે ગ્રહોના પણ ગ્રહ પરમાત્માનું જ અનન્ય શરણ સ્વીકારી શકાય તેટલો પુરુષાર્થ કરવો એ જ શ્રેયકર છે. અને મુમુક્ષુ માટે તો પ્રભુના શરણ વગર બીજો રસ્તો જ નથી. જે આપણું છે તે ક્યારેય બીજાનું થવાનું નથી. એ સૂત્ર પર જીવનનાવ શ્રદ્ધાપૂર્વક હંકારવી એ જ કલ્યાણ અને શાંતિનો રસ્તો છે. વાતો કરતાં કરતાં સુરત આવી ગયું. ડૉક્ટર રણજીતભાઈ ભટ્ટ સ્ટેશન પર પૂજ્યશ્રીને સત્કારવા આવ્યા હતા. હવે બનેલું એવું કે પૂજ્યશ્રીના પ્રવાસમાં જોડાવાની અદમ્ય ઈચ્છા ધરાવતા સુરતના બલુભાઈ પ્રવાસમાં નહીં જોડાઈ શકેલા. તેથી તેઓ આ આઘાતથી ગાંડા જેવા થઈ ગયા હતા. તેઓ પૂજ્યશ્રીને શોધતા શોધતા મુંબઈ, પંઢરપુર વગેરે સ્થળે ગયા, પણ મેળાપ થયેલો નહીં. આ વાત પૂજ્યશ્રીએ જ્યારે કલ્યાણ ઉતર્યા ત્યારે જાણી. તેથી તેમણે સુરત આવું છું એવો સંદેશો બલુભાઈને પાઠવ્યો. આ સંદેશાથી બલુભાઈ ધીમે ધીમે સ્વસ્થ થવા લાગ્યા. પૂજ્યશ્રી ડૉક્ટર રણજીતરાયને ત્યાં ગયા. રાત્રે ડૉક્ટર રણજીતરાય બલુભાઈને લઈ આવ્યા. એટલે પૂજ્યશ્રીએ પૂછ્યું, કેમ બલ્લુ, કેમ છે? આટલું કહેતાની સાથે બલ્લુભાઈ પૂજ્યશ્રીના ચરણો પકડી રડવા લાગ્યા. પૂજ્યશ્રીએ તેને કમંડળમાંથી જળ આપ્યું અને રાત્રે સાયં પ્રાર્થના કરી શયન કર્યું. બીજે દિવસે સવારે નારેશ્વર જવા નીકળ્યા. મંડળી નારેશ્વર પહોંચી. સ્ટેશન ઉપર મોદી કાકા અને જગજીવનભાઈ પૂજ્યશ્રીને સત્કારવા આવ્યા હતા. સ્થાનમાં આવી પૂજ્યશ્રીએ પૂજ્ય નારેશ્વર મહાદેવના દર્શન કર્યા. પૂજ્ય માજીને પ્રણામ કરી ગુફાની પ્રદક્ષિણા કરી વિશ્રાંતિ લીધી. આમ તારીખ 16/3/1950ના રોજ ડૉક્ટર વાણી સાહેબના સપ્તાહ સંકલ્પથી પ્રયોજાયેલો પ્રવાસ અક્કલકોટ, ગાણગાપુર, કુરવપુર, પંઢરપુર, ઔદુંબર, કોલ્હાપુર અને નરસોબાવાડી એમ 7 તીર્થોની યાત્રા કરી પરિપૂર્ણ થયો. પૂજ્યશ્રી એક વખત સરખેજમાં બિરાજતા હતા. સરખેજથી થોડે દૂર રતનલાલ મહાત્માના ખેતરમાં મુકામ હતો. રોજે રોજ સત્સંગ, ધૂન, ભજનની રમઝટ જામતી હતી. આખું ગામ સાંજ પડે ખેતરમાં ઉતરી પડતું. આજુબાજુના ગામોમાંથી પણ દર્શનાર્થીઓનો અવિરત પ્રવાહ ચાલુ જ હતો. એક દિવસ એક ભક્તે આવીને કહ્યું, બાપજી, આપના પુનિત પગલાં મારા ઘરમાં પડે તેવી ભાવના છે. બાપજી કહે, જાઓ, કાલે આરામ કર્યા પછી નીકળીશ.
બીજે દિવસે પેલા ભક્ત સમયસર પૂજ્યશ્રીને લેવા આવ્યા. પૂજ્યશ્રી તૈયાર જ હતા. બીજા 2-4 ભક્તો સાથે પૂજ્યશ્રી પેલા ભક્તને ઘેર ગયા. પૂજ્યશ્રીની પધરામણી કરી. હાર તોરા, શ્રીફળ, પૂજન, આરતી વગેરે થયું. એક ભક્ત જે દર્શન માટે આવેલો તેણે પૂજ્યશ્રીને પ્રાર્થના કરી, બાપજી, આપ મારું આંગણું પાવન નહીં કરો? કોઈ પણ જાતની આનાકાની વગર પૂજ્યશ્રી ઊભા થયા અને તે ભક્તને ત્યાં ગયા. એમ કરતાં કરતાં પૂજ્યશ્રીએ ઘણા ભક્તોના ઘેર પાવન કર્યા. છેવટે સંધ્યાકાળે મણિભાઈ ત્રિપાઠીને ત્યાં ગયા. મણિભાઈને ઘેર તેમની મેડી ઉપર પૂજ્યશ્રી પાસે ઘણા બધા ભક્તો બેઠા હતા. પૂજ્યશ્રી હસતા હસતા વચ્ચે વચ્ચે કોઈની હળવી મસ્કરી કરતાં કરતાં વાતો કરતા હતા. અંધારું ક્યારે થયું તેની ખબર ના પડી. પૂજ્યશ્રીએ બારી બહાર નજર કરી ત્યારે ચારે બાજુ અંધારાના ઓળા ઉતરી આવ્યા હતા. પૂજ્યશ્રી એકદમ ઊભા થઈ ગયા અને બોલ્યા, ચાલો ગુરુદેવ દત્ત. એટલું બોલી દાદર તરફ ડગ ભર્યા. પૂજ્યશ્રીએ દાદરો ઉતરવા માંડ્યા. માત્ર 2 કે 3 પગથિયાં ઉતર્યા હશે ત્યાં તો તેઓ પગથિયું ચૂકી ગયા અને સમતોલન ગુમાવી દેતા લગભગ છેક ઉપરથી નીચે પડ્યા. પૂજ્યશ્રીના આખા શરીરનો ભાગ જમણા હાથ પર આવી ગયો. પરિણામે તે ભાંગી ગયો. બધા ભક્તો ઘાબરા બની ગયા. કોઈને શું કરવું તેની સમજ પડતી ન હતી. 2-3 ભક્તોએ પૂજ્યશ્રીને બેઠા કર્યા અને નીચે હિંચકા પર બેસાડ્યા. પૂજ્યશ્રીને અસહ્ય પીડા થતી હતી. તે સમજી શકાય તેમ હતું. છતાં પૂજ્યશ્રી ભક્તોને ગભરાઈ ગયેલા જોઈ ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, અરે બધા ચિંતા શું કામ કરો છો? મને કાંઈ જ થયું નથી. આ તો ખાલી હાથ જ ભાંગ્યો છે, એટલું જ. પણ મારા ભક્તનો પ્રાણ બચી ગયો. એને બચાવવા માટે ભગવાને મારો હાથ ભાંગ્યો. બધા પૂજ્યશ્રીને સાંભળી અવાક થઈ ગયા. તેમને થયું, કયા ભક્તનો પ્રાણ બચી ગયો હશે? બધા એકબીજાની સામે જોવા લાગ્યા. એટલામાં પૂજ્યશ્રી બોલ્યા, અરે ચાલો ચાલો, હાડવૈદ્યને ત્યાં જઈએ. બધા પૂજ્યશ્રીને હાડવૈદ્યને ત્યાં લઈ ગયા. પાટો બાંધ્યો. પૂજ્યશ્રી તો જાણે કાંઈ જ ના બન્યું હોય તેમ હસતા હસતા બધા સાથે વાતો કરતા હતા. બધા જ ભક્તોને સતાવતો પ્રશ્ન એ હતો કે કયા ભક્તના પ્રાણ પૂજ્યશ્રીએ બચાવી લઈ પોતાની જાત ઉપર ઘા ઝીલી લીધો. થોડા સમય પછી પૂજ્યશ્રીના એક અનન્ય ભક્તના અદ્ભુત બચાવની બધાને જાણ થઈ. મીઢોળના ગોર લાભશંકર જોશીની જમીન ડાકોર અજુપુરા ગામમાં હતી. લાભશંકર અને બીજા 2-3 જણે ભેગા થઈ જમીન રાખી હતી. પાછળથી જમીનની વહેંચણીમાં તકરાર થઈ. બીજા ભાગીદારોએ વિચાર્યું કે આ બ્રાહ્મણને આટલો મોટો ભાગ નથી આપવો. તેના અનુસંધાનમાં યોજના મુજબ એ લોકો લાભશંકરને ધમકીઓ આપવા લાગ્યા અને અજુપુરા છોડી દેવાની તાકીદ આપી. પરંતુ ગોર અવધૂત રંગે રંગાયેલા હતા, તેથી ડર શબ્દ પાસે એમને ગોઠતું નહીં. તેઓ અજુપુરા 2 ધડક જતા અને ધમકીને વશ ના થયા. તેથી તેના વિરોધીઓએ ગોરને પતાવી દેવાનું નક્કી કર્યું. આ માટે તેમણે કેટલાક મારાઓને તૈયાર કર્યા. મારાઓ મીઢોળના જ હતા. લાભશંકર અજુપુરાથી નીકળી માજરોલ સ્ટેશને ઉતરી મીઢોળ તરફ જાય ત્યારે રસ્તામાં કોતરો આગળ તેમનું ઢીમ ઢાળી દેવું આ પ્રમાણે નક્કી થયું. 4 મારાઓ હથિયાર સાથે કોતરોમાં રસ્તાની આડાશે સંતાઈને બેઠા હતા. ગોર જેવા આવે કે તરત જ પાછળથી 4 જણાએ તૂટી પડવું એમ નક્કી થયું. આ બાજુ ગોર અજુપુરાથી નીકળી ડાકોર થઈ ગાડીમાં કરજણ ગામે ઉતર્યા. ત્યાંથી નાની ગાડી પકડી ગાડીમાં તેમના મિત્ર ગોપાલદાસ પટેલ મળી ગયા. બંને વાતોએ વળગ્યા. વાતમાં ખબર પડી કે ગોર તો માજરોલ જવાના છે. એટલે ગોપાલદાસ બોલ્યા, અરે ગોર બાપા, તમે વચ્ચે સાંધલી ઉતરી પડો, ત્યાં ડબણિયું મંગાવ્યું છે, વાતો કરતાં કરતાં મીઢોળ પહોંચી જવાશે. લાભશંકર બોલ્યા, વિવાદ આનાથી રૂડું શું? ચાલો, મજા આવશે. વાતો કરતાં કરતાં સમય ક્યાં જશે ખબર પણ નહીં પડે. બંને વાતો કરતાં કરતાં મીઢોળ પહોંચી ગયા.
કોતરમાં બેસી રહેલા મારાઓ કંટાળી ગયા. ગાડી માજરોલથી ઉપડી ગયે પણ ઘણો સમય વીતી ગયો એટલે મારાઓ બહાર નીકળ્યા. છેક સ્ટેશન સુધી જોઈ આવ્યા પણ કોઈ એધાણ મળ્યા નહીં. મોડી રાતે મારાઓ ઘેર પહોંચી સૂઈ ગયા. સવાર પડી લગભગ 7:30ના સુમારે ગુરુદેવ દત્તની ધૂન ગાતા ગાતા લાભશંકર ગોરબાપા મંદિરમાં પૂજા માટે જતા હતા. તેમની ચિરપરિચિત ધૂન આ મારાઓએ સાંભળી અને સફાળા બેઠા થઈ ગયા. તેમને થયું કે મારો બેટો ગોર તો અહીં જ છે, રાત્રે તો નહોતો આવ્યો. એક જણ તેમની પાસે ગયો અને પ્રણામ કરી બોલ્યો, પ્રણામ ગોરબાપા, તમે તો હજુ પૂરા ગયા હતા ને? ગોરબાપા કહે, હા ભઈલા, કામ પતી ગયું એટલે કાલે સાધલી થઈ ગોપાળદાસના ડમણીયામાં અહીં આવી ગયો. કેમ ભાઈ, તબિયત તો સારી છે ને? તારા બાપાને મારા ગુરુદેવ દત્ત કહેજે. ખૂબ લાગણીસભર વાત કરી ગોર કાકા મંદિર તરફ વળી ગયા. પેલો મારો ક્યાંય સુધી ગોરની પીઠ તાકી રહ્યો. તેને થયું, કેવા સરળ, પ્રભુમય, ભોળા, સહૃદયી છે ગોરબાકા. ગઈકાલે ખરેખર મારા હાથે કેવું અજુગતું થઈ ગયું હોત. તેને ખૂબ દુઃખ થયું. તેની આંખમાં આંસુ આવી ગયા અને તે ઘેર જઈ આંગણામાં પડેલા એક ખાટલામાં આંખો મીચી પડી રહ્યો. પૂજ્યશ્રીની 50મી જન્મજયંતિ છાણીમાં ખૂબ દબદબાપૂર્વક ઉજવાઈ હતી. પૂજ્યશ્રીએ જયંતિલાલ આચાર્યનો બ્રોકો ન્યુમોનિયા મટાડ્યો. નારેશ્વર સ્થાનના જૂના ટ્રસ્ટીઓ એક પછી એક રંગશરણ થયા. તેમને સ્થાને નવા ટ્રસ્ટીઓ આવતા જાણે આખું ટ્રસ્ટી મંડળ નવું રચાઈ ગયું. સરોદના દરબાર અમરસિંહજી, અમદાવાદના ડૉક્ટર વાણી, મુંબઈના ડૉક્ટર જયદેવભાઈ ભટ્ટ, અમૃતલાલ મોદી, દિવેરના શંકરભાઈ વગેરે એક નવો જ ઉત્સાહ અને ઉમંગ લઈને આવ્યા. એક વખત કોઈ કારણસર નારેશ્વરના ટ્રસ્ટી મંડળની મિટિંગ મળી. એજન્ડા પરનું કામ પૂરું કર્યું. મિટિંગની સમાપ્તિ પછી વાતચીતમાં ડૉક્ટર વાણીએ પૂજ્યશ્રીની જૂની માટીની કુટીર તોડી નાખી નવી હવા ઉજાસ અને સગવડતાવાળી કુટીર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. બધા જ સભ્યોએ વિરોધ કર્યો, પરંતુ ડૉક્ટર વાણીએ તેમને પૂજ્યશ્રીની સંમતિ મળે તો જ તેમ કરીશું તેમ સમજાવી લીધા. મંડળી પૂજ્ય પાસે આવી અને પૂજ્યશ્રીને વાત કરી. પૂજ્યશ્રીએ સાફ શબ્દોમાં ના પાડી, પરંતુ અંતે ભક્તોનો આગ્રહ અને ભક્તિભાવ નિહાળી સંમતિ આપી. જૂની કુટીરને કાઢી નાખી તેની જગ્યાએ નવી સગવડોવાળી ગુફા બનાવવાનો નિર્ણય લેવાઈ ગયો. ડૉક્ટર વાણી સાહેબ આ કાર્ય પરિપૂર્ણ કરવા પ્રવૃત્ત થઈ ગયા. તેઓ અમદાવાદ આવ્યા. અમદાવાદમાં તેમની નજીક રહેતા બાપુરાવ દેવ જેઓ આર્કિટેક્ચર હતા તેમને મળ્યા. બાપુરાવ દેવે પહેલાં 1948માં અને 1950માં આમ બેએક વખત પૂજ્યશ્રીના દર્શન કરેલા, પરંતુ કોઈ પ્રકારનું પૂજ્યશ્રી તરફ આકર્ષણ થયેલું નહીં. ડૉક્ટર વાણી સાહેબે દેવ સાહેબને વાત કરી અને એક દિવસ બંને જણ નારેશ્વર આવી પહોંચ્યા. પૂજ્યશ્રી કુટીર પાસે બેસી પેપર વાંચતા હતા. ડૉક્ટર વાણી અને દેવ સાહેબ તેમની સામે જઈ ઊભા રહ્યા. પૂજ્યશ્રીએ પેપરમાંથી ડોકું જ કાઢ્યું નહીં. જાણે જાણતા જ ન હોય તેમ પેપર જ જોતા રહ્યા. દેવ સાહેબને કંટાળો આવ્યો. તેમને થયું કે તેમણે મને તેમના કામે બોલાવ્યો છે, છતાં આવકારો તો ઠીક, પણ સામુય જોતા નથી. તેમણે ડૉક્ટર વાણીને ઇશારત કરી, પરંતુ વાણીએ હાથથી ઇશારો કરી ધીરજ રાખવા જણાવ્યું. થોડી વારે પૂજ્યશ્રીએ એ લોકો તરફ જોયું અને બોલ્યા, આવો આવો દાક્તર, ક્યારના આવ્યા છો? હમણાં જ આવ્યા બાપજી, એમ કહી ડૉક્ટર વાણીએ પ્રણામ કર્યા અને પૂજ્યશ્રી સમક્ષ બેસી ગયા. દેવ સાહેબે પણ પ્રણામ કર્યા અને વાણીની બાજુમાં તેમણે સ્થાન લીધું. પછી પૂજ્યશ્રીએ દેવ તરફ જોયું અને બોલ્યા, તમે કહેતા હતા તે જ આ દેવ એન્જિનિયર છે? હા બાપજી. કેટલું ભણેલા છો? દેવને પૂજ્યશ્રીએ પૂછ્યું. આર્કિટેક્ટ છું. નવી ગુફા બનાવવાનું કામ ફાવશે? હા, આપ આજ્ઞા કરો, દેવ સાહેબ કહે.
જુઓ, હું કહું તેવું બનાવવું પડશે. દેવ સાહેબ કહે, આપ કહો તે રીતે બનાવીશું. પૂજ્યશ્રી કહે, હું કહું તેમ બનાવવાનું છે. ગુફાનું અંદરનું માપ 22x12 રહેવું જોઈએ. સૂવા માટે લાકડાની પાટ 6x3x2.5 રાખવી. ઓશિકું તેમાંથી જ બની જાય તેમ મિજાગરા મૂકીને બનાવવાની. 3 કબાટ બનાવવાના. એકમાં આયુર્વેદના, બીજામાં જ્યોતિષના અને ત્રીજામાં ધાર્મિક પુસ્તકો રહેશે. બાથરૂમ 4x4 બનાવવી. ધ્યાન માટે ભોંયરું 8x6 અને તેમાં વચ્ચે 1.5 ઊંડો ખાડો. મારું મોં પૂર્વાભિમુખ રહે તે રીતે રાખવું. સામે પૂજ્ય સ્વામીજીનો ફોટો રહેવો જોઈએ. જાળિયા મૂકવાના અને વધુમાં ગુફાની ગરમી બહારની ગરમી કરતાં 20°C ઓછી હોવી જોઈએ. બોલો, આ પ્રમાણે કરી શકશો? દેવ સાહેબ પૂજ્યશ્રીની વાતો સાંભળી અવાક થઈ ગયા. તેમને થયું, બીજું બધું તો ઠીક, પણ 20° ગરમી ઓછી કેવી રીતે કરવી? તેમણે કહ્યું, હું જોઈશ બાપજી, આપને જણાવીશ. ડૉક્ટર વાણી અને દેવ સાહેબ અમદાવાદ આવ્યા. સારો એવો સમય વીતી ગયો, પણ દેવ સાહેબને 20° ઉષ્ણતામાન કેવી રીતે ઓછું કરવું તેની સમજણ પડતી ન હતી. એટલે તેઓ પોતાના વ્યવસાયમાં વ્યસ્ત થઈ ગયા. વચમાં ડૉક્ટર વાણીએ 2-4 વખત તેમને યાદ કરાવેલું, પણ તેમણે જવાબ આપ્યો નહીં. આ દરમિયાન ગુફા માટે બાલકૃષ્ણભાઈ નંદસુખલાલ શ્રોફ અને અર્ધોર્યું ડ્રોઈંગ બનાવીને આવી ગયું. પૂજ્યશ્રીએ કોઈને જવાબ ના આપ્યો. ડૉક્ટર વાણીએ દેવને 2-3 વખત ટપારીને કહ્યું, જો તું કરવાનો હોય તો હા કહે, નહીં તો બીજા પ્લાન આવી ગયા છે. દેવ સાહેબ કાંઈ જવાબ ના આપ્યો. એક રાત્રે લગભગ 3 વાગે પૂજ્યશ્રી દેવ સાહેબના સપનામાં આવ્યા અને મરક હસતા હસતા બોલ્યા, દેવ, તને ગૂંચ ક્યાં પડી છે? દેવ કહે, બાપજી, 20°C ઉષ્ણતામાન કેવી રીતે ઘટાડું? મને કાંઈ સમજણ પડતી નથી. બાપજી કહે, ઓહો, એમાં વળી કઈ અઘરી વાત છે? તું દક્ષિણમાં ગયો છું? દેવ સાહેબ કહે, હા. બાપજી કહે, ત્યાંના મંદિરો જોયા છે? દેવ સાહેબ કહે, હા. બાપજી કહે, શી વિશેષતા છે? દેવ સાહેબ કહે, બધી દિવાલો ડબલ દિવાલો બનાવેલી છે. બાપજી કહે, બસ હવે સમજી ગયો ને, બનાવી દે નકશો. એટલું કહી પૂજ્યશ્રી અદૃશ્ય થઈ ગયા. દેવ જાગી ગયા. હવે કામ કેવું કરવું તેની તેમને સમજણ પડી ગઈ. 2-1 દિવસમાં નકશો તૈયાર કરી તેઓ પૂજ્યશ્રી પાસે પહોંચી ગયા. પૂજ્યશ્રીએ નકશો પાસ કર્યો. શુભ મુહૂર્ત જોઈને ગુફાનું કામ શરૂ થઈ ગયું. દેવ સાહેબે મૂળજીભાઈ મિસ્ત્રીને કોન્ટ્રાક્ટ આપી કામ ચાલુ કરાવ્યું. આજુબાજુના ગામોના ભક્તો શ્રમયજ્ઞ કરવા આવી ગયા. દરેકે રેવા સ્નાન કરી ભીને કપડે જ કામ કરવાનું અને સાથે સાથે દિગંબરાની ધૂન આવું ફરજિયાત ગાવાનું હતું. જૂની કુટીર તોડી નાખી તેની રજે રેવાજળમાં પ્રવાહિત કરી દીધી. નવી ગુફા બનાવવાનું નક્કી કર્યું. ત્યારથી કેટલાક ભક્તોએ દત્તબાવની લખવાનું શરૂ કરી દીધું હતું. ગુફાનો પાયો ખોદી 1.25 લાખ જેટલી દત્તબાવની 12 ત્રાંબાના બક્કડિયામાં ભરી પાયામાં પધરાવી તેની ઉપર ગુફા બાંધવાનું કામ શરૂ કર્યું. પૂજ્યશ્રી દેવ સાહેબ, વાણી સાહેબ, મોદી કાકા વગેરે ધ્યાન રાખી માર્ગદર્શન આપતા હતા. બધા જ ભક્તો માત્ર ભક્તિ નિતરતા હૈયે પૂજ્યશ્રીની સેવાના અરમાન સેવી. ક્યારે કામ પતી જાય અને ક્યારે પૂજ્યશ્રી નવી ગુફામાં આસનસ્થ થાય તેવી ભાવના સેવતા હતા. આ એક અનેરો અલૌકિક નિસ્વાર્થ નિર્દંભ શ્રમયજ્ઞ નારેશ્વર ખાતે યોજાયો. 3 માસમાં નવી ગુફા તૈયાર થઈ ગઈ. આ બનાવવાનો ખર્ચ ₹15,000થી 20,000 જેટલો થયો. સ્થાનના સર્વધર્મકર્મના આચાર્ય શ્રી શિવપ્રસાદ જોશીએ નવી ગુફા પ્રવેશનું મુહૂર્ત કાઢ્યું
અને પૂજ્યશ્રીને કહ્યું, બાપજી, સંવત 2008ની ચૈત્રી પૂનમ ગુફા પ્રવેશ માટે ઉત્તમ છે. બાપજી કહે, સારું, તે દિવસ નક્કી કરી દો. પૂજ્યશ્રીએ કહ્યું. દૂર દૂરના ગામો અને શહેરોમાં કર્ણોપકર્ણ પૂજ્યશ્રીની નવી ગુફા પ્રવેશની માહિતી પહોંચી ગઈ. ચૈત્ર સુદ 14ના દિવસથી હજારો ભક્તો આ માંગલિક પ્રસંગમાં સહભાગી થઈ પોતાને ધન્યતા અનુભવવા નારેશ્વર આવી પહોંચ્યા. અણિશુદ્ધ વાસ્તુશાસ્ત્રના નિયમોને અનુસરીને તૈયાર થયેલી ગુફાની ચારે દિવાલોની બહારની બાજુએ ચારે વેદના મહાવાક્યો, ઋગ્વેદમાંથી પ્રજ્ઞાનમ બ્રહ્મ, યજુર્વેદમાંથી અહમ બ્રહ્માસ્મિ, સામવેદમાંથી તત્વમસી અને અથર્વવેદમાંથી અયમાત્મા બ્રહ્મ કોતરાવ્યા. પહેલા મજલાની અટારી જેવા ભાગે નાના નાના કાચની બારીવાળા ગોખ તૈયાર કર્યા. તે ગોખમાં વચ્ચે દત્તાત્રેય ભગવાનની અને આજુબાજુમાં શ્રીપાદ શ્રી વલ્લભ અને વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજની આરસની પ્રતિમાઓ પધરાવવાની હતી. મૂર્તિઓ પધરાવ્યા પછી પૂજ્યશ્રી ગુફા પ્રવેશ કરવાના હતા. સંવત 2008ની ચૈત્રી પૂનમની સવાર પડી. હજુ હમણાં જ સૂર્યનારાયણે રેવા જળ પરથી ડોકું બહાર કાઢ્યું હતું. હજારો ભક્તો રેવા સ્નાન કરી ગુફા આગળ પહોંચવાની ઉતાવળમાં હતા. કુટીર આગળ ભેગા થયેલા ભક્તોએ રંગવધૂત રે રંગવધૂત, નારેશ્વરનો નાથ મારો રંગવધૂતની ધૂન ચાલુ કરી. બ્રાહ્મણો પિતાંબર પહેરી કપાળમાં ત્રિપુંડ લગાવી વેદ મંત્રના ગાન કરવા કુટીર પાસે આવી ગયા. પૂજ્યશ્રી માત્ર કંથા પહેરી માથે ટોપી મૂકી જમણા હાથમાં દંડ લઈ પાવડીઓના મધુર અવાજ સાથે આવી ગયા. ભક્ત સમુદાયે બાપજીનો જયકારો કર્યો. રંગવધૂત મહારાજ કી જય. પૂજ્યશ્રીએ હથેળી ઊંચી કરી પછી પોતાની ખુરશીમાં બિરાજમાન થયા. નારેશ્વર ધામના સર્વધર્મ કર્મના આચાર્ય શ્રી શિવપ્રસાદ જોશીએ પૂજા વિધિ ચાલુ કરી. ત્રણેય મૂર્તિઓનું વિધિવત પૂજન કર્યું. દત્ત મૂર્તિ પર દત્તનામ સંકીર્તનનો અભિષેક કર્યો. પૂજન વિધિ પૂર્ણ થયા પછી શિવપ્રસાદ પૂજ્યશ્રી પાસે આવ્યા અને પ્રણામ કરી કહ્યું, બાપજી, મૂર્તિઓને આ ગોખમાં પધરાવો. પૂજ્યશ્રી ઊભા થયા અને ચારે બાજુ નજર કરવા લાગ્યા. તેઓ શ્રીની નજર કોઈને ખોળી રહી હતી. શિવપ્રસાદે પૂજ્યશ્રીને પૂછ્યું, બાપજી, કોનું કામ છે? પેલા એન્જિનિયર દેવ ક્યાં ગયા? સુમનલાલે કહ્યું, એ અને મૂળજીભાઈ મિસ્ત્રી તો નદીએ નાહવા ગયા છે. બાપજી કહે, બોલાવો એમને. સુમનલાલ નદીએ જવા દોડ્યા. થોડી વારમાં ભીના કપડામાં લપેટાયેલા દેવ સાહેબ પૂજ્યશ્રી સમક્ષ હાજર થયા. તેમણે પૂજ્યશ્રીને પ્રણામ કર્યા. પછી બોલ્યા, બાપજી, શી આજ્ઞા છે? બાપજી કહે, આ દત્ત ભગવાનની મૂર્તિની આ ગોખમાં સ્થાપના કરો. એકાદ બે પળ તો દેવ સાહેબ અવાક થઈ ગયા. તેમને થયું કે હું આ સાંભળું છું કે તે સત્ય છે. આવડો મોટો લાહો મળવો એ તો પ્રભુની અનહદ કૃપા ગણાય. ઓચિંતો સોના મહોરોથી ભરેલો કુંભ મળી ગયા બરાબર છે. શિવપ્રસાદ અને બીજા ભક્તો પણ ચકિત થઈ ગયા. દેવ સાહેબને મળતો આ અણમોલ લાભ જોઈ બધા મનોમન મીઠી ઈર્ષા કરવા લાગ્યા. પૂજ્યશ્રી બોલ્યા, શું વિચારે છે? ચડી જા ગુફા પર. એમ કહી પૂજ્યશ્રીએ મૂર્તિને હાર પહેરાવ્યો અને પ્રણામ કર્યા અને ખુરશીમાં બેઠા. દેવ સાહેબ એકદમ સુખદ તંદ્રામાં જાગ્યા અને સહજ બોલ્યા, હા હા બાપજી. તેમણે પૂજ્યશ્રીને પ્રણામ કર્યા અને સડસડાટ ગુફા ઉપર ચડી ગયા. નીચેથી ડૉક્ટર ત્રિકમલાલ વાણીએ દત્તાત્રેય ભગવાનની મૂર્તિ આપી. દેવ સાહેબે એક હાથથી પકડીને ઉપર લીધી. ઉપર લેવા છત સાથે સહેજ મૂર્તિ અથડાઈ. તેને કારણે મૂર્તિની જમણા હાથની ટચલી આંગળી તૂટી ગઈ અને પૂજ્યશ્રીના ખોળામાં પડી. હખડે ઠઠ ભરાયેલી મેદનીમાં કોઈનીએ નજર ના પડી. દેવ સાહેબ ગભરાઈ ગયા. તેમણે પૂજ્યશ્રી સામે જોયું. પૂજ્યશ્રીએ તેમને ઈશારાથી ચૂપ રહેવા જણાવ્યું. ચારે બાજુ દત્ત ભગવાનનો જય ઘોષ
ગગન ગાજતો હતો. બ્રાહ્મણોનો વેદઘોષ અવિરતપણે સ્થાનમાં ગુંજતો હતો. પૂજ્યશ્રીનો ગુફા પ્રવેશનો પ્રસંગ અવિસ્મરણીય હતો. હાજર ભક્તોના પ્રચંડ જયઘોષ વચ્ચે પૂજ્યશ્રીએ વેદ મંત્રોની રમઝટ વચ્ચે ગુફા પ્રવેશ કર્યો. દેવ સાહેબે ગુફા બનાવવામાં એવી તો કારીગરી કરી હતી કે બહાર કરતાં અંદરનું ઉષ્ણતામાન નૈસર્ગિક રીતે જ 20°C જેટલું નીચું હોય. ધાબામાં અને પોલી દિવાલોમાં પાણીનું વહેણ રહે તેવી રચના કરી હતી. થોડી વારે પૂજ્યશ્રી બહાર આવ્યા અને અંદરની વ્યવસ્થાથી ખૂબ સંતોષ વ્યક્ત કરી દેવ સાહેબને અને મૂળજીભાઈને શાબાશી આપી. ત્યાં યોજાયેલા સત્કાર સમારંભમાં બ્રાહ્મણોને વસ્ત્રદાન, દક્ષિણા વગેરે આપ્યા. ઉપરાંત દેવ સાહેબને ગુરુના નંગની વીંટી આપી અને મૂળજીભાઈને શ્રી ગુરુ લીલામૃત આપ્યું. આ જોઈ દેવ સાહેબ વિચારમાં પડી ગયા. તેમણે પૂજ્યશ્રીને પૂછ્યું, બાપજી, કાંઈ ભૂલ તો નથી થતી ને? બાપજી કહે, કેમ? દેવ સાહેબ કહે, આપે મને વીંટી આપી અને મૂળજીને શ્રી ગુરુ લીલામૃત આપ્યું. આ મૂળજી તો ભણતરને નામે મીડું છે, એને ક્યારે શ્રી ગુરુલામૃત વાંચશે? બાપજી કહે, મેં જે કર્યું છે તે બરાબર છે. સમય જતાં મૂળજીભાઈ મિસ્ત્રીને વાંચતા લખતા આવડી ગયું. તેઓ નિયમિત રીતે શ્રી ગુરુ લીલામૃતનો પાઠ કરવા લાગ્યા. બપોરે પૂજ્યશ્રીએ દેવ સાહેબને કુટીરમાં બોલાવ્યા અને કહ્યું, દેવ, જો રાત્રે 12 વાગે પ્લાસ્ટર ઓફ પેરિસથી આંગળી જોડી દેજે, કોઈને ખબર ના પડે તે રીતે. જોકે મિસ્ત્રીની ટેવ રાત્રે ફરવાની છે, એટલે એનાથી ચેતજે. એ જાણશે તો આખા ગામમાં ઢંઢેરો પીટશે. દેવ સાહેબ કહે, હા બાપજી. એટલું કહી દેવ સાહેબ તૂટેલી આંગળી લઈ બહાર નીકળી ગયા. રાત્રે 12 વાગે દેવ એક વાડકીમાં પ્લાસ્ટર ઓફ પેરિસની લુગદી બનાવી તેઓ ગુફા ઉપર ચડ્યા અને આંગળી ચોંટાડી. એટલી વારમાં પૂજ્યશ્રીની ટકોર મુજબ પ્રાગજી મિસ્ત્રી ત્યાંથી નીકળ્યા. તેમણે દેવને ગુફા પર ચડેલા જોયા એટલે એ બોલ્યા, અલ્યા, દેવ શું કરે છે? કાંઈ નહીં, આ તો બધું સાફ કરી દઉં. પરંતુ મિસ્ત્રી એમ પૂરું ચકાસ્યા વગર ખસે તેવા ન હતા. તેઓ ગુફા પર ચડી ગયા અને તેમણે પ્લાસ્ટર ઓફ પેરિસની લુગદીવાળો વાડકી જોઈ એટલે એમણે પૂછ્યું, કાંઈ તૂટી ગયું હતું? દેવ સાહેબ કહે, હા, આ જમણા હાથની ટચલી આંગળી તૂટી ગઈ હતી, તે ચોંટાડી છે. બીજા દિવસે સ્થાનમાં દત્ત ભગવાનનો જમણો હાથ તૂટવાની વાત ગવાવા લાગી. એક વખત ડભોઈ તાલુકાના થુવાવીમાં મીઢોળના પ્રભાશંકર ગોર કોઈ કામસર આવ્યા. ત્યાં મહંત ભાઈઓને મળ્યા. વાતમાં તેમણે પૂજ્યશ્રીની વાત કરી. મહંત ભાઈઓને પૂજ્યશ્રીના દર્શન કરવાની ઈચ્છા થઈ. એક વખત મીઢોળ પાસે માડવા ગામે પૂજ્યશ્રી આવેલા ત્યારે પોપટલાલ મહંત માડવા પૂજ્યશ્રીના દર્શને ગયા. દર્શન કરી તેઓ ખૂબ જ આનંદિત થયા અને પૂજ્યશ્રીને થુવાવી પધારવાનું આમંત્રણ આપ્યું. પૂજ્યશ્રી આમંત્રણના અનુસંધાનમાં સંવત 1994માં થુવાવી ગયા. આખા ગામમાં આનંદ મંગલ વર્તાઈ ગયો. ગામથી થોડે દૂર ભૂતનાથ મહાદેવમાં પૂજ્યશ્રી સવાર સાંજ દર્શને જાય. તેઓ શ્રી ગામમાં 6 દિવસ રહ્યા અને આખા ગામને રંગે રંગી નાખ્યું. ગામમાં દત્ત મંડળની સ્થાપના કરી. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રીપાદરાજમ શરણં પ્રબધ્યે. ગુરુદેવ દત્ત, 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 ગુરુદેવ. તાલી પાડો, તાલી. ગુરુદેવ દત્ત, 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 ગુરુદેવ
દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ